નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠ 15 દાદાજીને પત્ર. પ્રશ્ન 1 વિકલ્પમાંથી શોધીને અહીં જવાબ લખવાના છે. તો 1ની અંદર બી વિવેક, બી ચોરસની અંદર લખીશું 2. વિકલ્પની અંદર ડી તેના મિત્રો એવું લખીશું. 3 પત્રમાં વાળું છે જે ઓપ્શન તેની અંદર એ લખીશું. 4 માં બી લખીશું. 5માં બી લખીશું. 6ની અંદર ડી લખીશું. 7ની અંદર અભિવ્યક્તિનું એ ઓપ્શન અહીં લખીશું. પ્રશ્ન 2 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યાની અંદર વડોદરા, બીજામાં પ્રવાસ, ત્રીજાની અંદર જીવન ઘડતર. આવી રીતે એક પછી એક લખતા જઈશું. દક્ષિણાયન, ફિલ્મો, 6માં લોકમાનસ, 7માં શાસ્ત્ર, 8માં કોયડા, 9માં દશેરા. આવી રીતે બાળ દોસ્તો લખીશું. પ્રશ્ન 3 પાઠને આધારે સાચા છે કે ખોટા તે જણાવો. તો બાળકો ખાલી જગ્યાઓ પૂરાઈ ગયા પછી આપણે અહીં ખરા ખોટા લખીશું. પહેલીની અંદર ખોટું, બીજાની અંદર ખરું, ત્રીજાની અંદર ખોટું. 4 આલ્બર્ટસ્ટાઇન વૈજ્ઞાનિક હતા તો સાચું. ત્યાં ખરું લખીશું. આલ્બર્ટસ્ટાઇન એક મહાન વૈજ્ઞાનિક હતા, તેમાં આપણે ખરું કરીશું. પ્રશ્ન નંબર 4 પત્રના સંબોધનના સંદર્ભમાં નીચેના જોડકા જોડો. તો અહીં બાળ દોસ્તો જોડકા જોડવાના છે. 1 બ પ્રિય મિત્ર, પૂજ્ય પિતાજી. 3 આદરણીય સ્વામી સચ્ચિદાનંદજી. 4 ચિરંજીવી પૌત્ર વિરલ. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો અહીં તમારે બાળકો પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1 દાદાજીનું મન શું વિચારી પ્રફુલ્લિત થાય છે. તો પૌત્ર વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસાર્થે ગયો છે એમ વિચારી દાદાનું મન પ્રફુલ્લિત થાય છે. પ્રશ્ન 2 પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું આ દાદાજીને કેમ લાગ્યું. દાદાજીએ ફોન અને મોબાઈલના ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે તેવું લાગ્યું. 3 પહેલાંના સમયમાં સંદેશાવ્યવહાર શા નથી થતો હતો. તો પહેલાંના સમયમાં ફોન અને મોબાઈલ ફોન ન હતા ત્યારે સંદેશાવ્યવહાર પત્રથી થતો હતો. 4 પ્રવાસ દ્વારા આપણને શાનો પરિચય થાય છે. તો બાળકો પ્રવાસ દ્વારા આપણને જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ, લોક સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો સીધો પરિચય થાય છે. 5 વિવેકને કયા વિષયના યુનિટ ટેસ્ટમાં નબળું પરિણામ આવ્યું. વિવેકને ગણિત વિષયના ટેસ્ટમાં નબળું પરિણામ આવ્યું હતું. 6 ગણિત વિષય શેનાથી અવગત થવાથી સારું પરિણામ મળે છે. ગણિત વિષયમાં પાયાની સંકલ્પનાઓથી અવગત થવાથી સારું પરિણામ મળે છે. 7 કયા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા. તો વિશ્વવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા. 8 દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે. તો દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. 9 સ્વામી વિવેકાનંદ વ્યાયામ અંગે શું યુક્તિ આપી છે. તો સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. તો દરેક બાળકોએ વિનંતી છે કે પોતાની શરીરની તંદુરસ્તી માટે કસરત કરવી જરૂરી છે, યોગ કરવા જરૂરી છે, વ્યાયામ કરવા ખૂબ જ જરૂરી છે. તો બાળ દોસ્તો અહીંથી જોઈને સ્વાધ્યાય પોથીમાં જવાબ લખી શકો છો. પ્રશ્ન 6 1-2 વાક્યમાં ઉત્તર લખો. આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે. કઈ રીતે. તો આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે. આપના ઋષિ મુનિઓથી લઈને ગૃહસ્થો દેશાટન અને તીર્થયાટન પર જતા હતા. 2 દાદાજીએ વિવેકને ગણિત અભ્યાસથી પ્રોત્સાહન આપવા માટે શું કહ્યું. દાદાજીએ વિવેકને ગણિતના અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે, એમાં વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર છે. વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થશે. મેં અનેક સફળ વ્યક્તિઓના જીવન ચરિત્રો વાંચ્યા છે. એમાંના કંઈક બધા જ દરેક વિષયમાં પ્રવીણ ન હતા, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા ન હતા.
પ્રશ્ન 3 વ્યાયામ અંગે દાદાજીના વિચારો જણાવો. દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મને વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. તો 1 પ્રવાસ પર્યટનનું દાદાજી મહત્વ કઈ રીતે વર્ણવે છે? તો દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેના જીવનની વાસ્તવિક અનુભવ મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી આપણને પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવનમાં ખૂબ જ મહત્વના છે. તો બાળકો ખૂબ જ મહત્વનું પ્રવાસનું માધ્યમ છે. પ્રશ્ન 2 દાદાજીએ પત્રમાં વિવેકને પ્રવાસમાંના પુસ્તકો વિશે શું લખ્યું છે? તો દાદાજીએ વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે લખ્યું છે કે આપણી ગુજરાતી ભાષામાં અને દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા અસંખ્ય પુસ્તકો છે. મને 2 પુસ્તકો યાદ છે. એક કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને 2 સુંદરમનું દક્ષિણાયન. આ 2 પુસ્તકો બાળકો દરેકે જીવનમાં વાંચવા જોઈએ. પ્રશ્ન 8 નીચેના પ્રશ્નો તમારી નોટબુકની અંદર લખો. અહીં બાળકો 2 પ્રશ્નો જે આપેલા છે બરોબર તે તમારી નોટબુકની અંદર લખવાના છે. એક તો શાળામાંથી પ્રવાસ જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેતો પત્ર લખવાનો છે. પ્રશ્ન 9 આપેલા ઉદાહરણ મુજબ આપેલા શબ્દોનું વાક્યમાં પ્રયોગ કરો. તો અહીં ઉદાહરણ આપેલું છે એ મુજબ તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. 1 માનવ તો માનવતા. માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે. મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. 2 સજ્જન સજ્જનતા. રાજનભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે. રાજુભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે. 3 દરિદ્ર દરિદ્રતા. સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. શ્રી કૃષ્ણએ સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. બાળકો તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતે સરસ મજાના જુદા પણ વાક્ય બનાવી શકો છો. હવે શબ્દ અને તેનો અર્થ મુજબ નવું વાક્ય બનાવો. સુવાસ સુરભી. ઉદ્યાનમાં પ્રવેશતા જાણે પુષ્પોની સુરભી એ સ્વાગત કર્યું. 2 સંગીતના સુકુમાર સ્વરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. 3 વડને ટેટાને વેલાને તરબૂચ. કુદરતી વ્યવસ્થા પણ કેવી અદ્ભુત છે. આવી રીતે સુંદર વાક્યો સુંદર અક્ષરે લખશો. હવે બાળકો નકારાત્મક વાક્ય બનાવવાના છે. 1 મોહન દાદા ઉદાર દિલના હતા. મોહન દાદા ઉદાર દિલના ન હતા. 2 પલ્લવીબેન અમને ગુજરાતી બનાવે છે. પલ્લવીબેન અમને ગુજરાતી બનાવતા નથી. મેઘના ચિત્ર દોરે છે. મેઘના ચિત્ર દોરતી નથી. વિશાલ સાયકલ લઈને ગયો છે. વિશાલ સાયકલ લઈને ગયો નથી. પરેશના પિતા સૈનિક છે. તો પરેશના પિતા સૈનિક નથી. બાળકો આવી રીતે નકારાત્મક વાક્યો તમે તમારી રીતે પોતાની સ્વાધ્યાય પોથીની અંદર નવા વાક્યો બનાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 12 નીચે આપેલા વાક્યો વાંચી તેમાં નામના બદલે વપરાયા હોય તેવા શબ્દો નીચે લીટી દોરવાની છે. તો બાળકો આવી રીતે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લીટી દોરશો. પ્રશ્ન નંબર 13 નીચે આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો. તો બાળકો અહીં જુદા જુદા ક્રમ આપેલા છે. એક બાજુ સર્વનામ બીજી બાજુ પ્રકાર. તો 1 નંબરની અંદર જ્યાં ત્યાં સાપેક્ષ 2, 3, 4 આવી રીતે લખશો. 5 પણ આવી રીતે લખી શકશો. 6 જાતે સ્વવાચક એવી રીતે લખશો. 7 એનું અને પુરુષવાચક આવી રીતે લખશો. 8 એમના પુરુષવાચક. 9 તે પુરુષવાચક. 10 જેમનું તેમનું સાપેક્ષ એવી રીતે લખશો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યાની અંદર બાળકો મંજૂરી લખશો. બીજામાં ખરું, ત્રીજામાં સારી, ચોથામાં શાસ્ત્ર અને પાંચમાની અંદર જરૂર શબ્દ એવી રીતે લખી ખાલી જગ્યાઓ સારા અક્ષરે પૂરી લેશો. હવે પ્રશ્ન નંબર 15 શબ્દ ટ્રેન્ડમાંથી શબ્દ શોધીને લખો. બરોબર છે. અહીંયા શબ્દો છે એ લખવાના છે. ખાટા પડોમાંથી વિટામિન સી મળે છે. 2 બધા જો કસરત કરે તો તંદુરસ્તી જળવાઈ રહે.
3. આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. પ્રશ્ન નંબર 16. નીચેના જોડેલ શબ્દોની જોડણી સુધારીને લખો. બરોબર છે. જિલ્લો, ઉજ્જવળ, પ્રફુલ્લિત, મહત્વ, અનુકૂળતા, સંસ્કૃત, પરિચિત, ઉત્સુકતા, નિરાશ, શુક્તિ આવી રીતે લખીશો. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખવાના છે. પરંપરા તો રિવાજ અને રૂઢિ. સુગ અણગમો, દ્રોણા, તડામાર, ધમધોકાર, ચપાટા બંધ. 4. દુઆ આશીષ. 5. જ્ઞાત આવડેલું. આવી રીતે બાળકો સમાનાર્થી બે શબ્દો લખશો, પાકા કરશો. પ્રશ્ન નંબર 18. ઉદાહરણના આધારે વિરોધી શબ્દો લખો. વાજબી, ગેરવાજબી, લાભ, ગેરલાભ. 3. જવાબદાર, બેજવાબદાર આવી રીતે લખીશું. પ્રશ્ન નંબર 19. નીચેના શબ્દોને વિરોધી શબ્દો લખો. વહાલું તો દવલું. 2. આશા, નિરાશા. 3. આનંદ, શોક. અનુકૂળ, પ્રતિકૂળ, મંજૂરી, નામંજૂરી. 6. પરિચિત, અપરિચિત. 7. સબળ, નિર્બળ, તંદુરસ્ત, નાતંદુરસ્ત. સ્મરણ, વિસ્મય. આવી રીતે વિરોધી શબ્દો બાળકો સ્વઅધ્યયની પોથીની અંદર લખીશું. પ્રશ્ન નંબર 20. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જિંદગીનું વૃત્તાંત, જીવન ચરિત્ર. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રિ. સંસ્કૃતિને લગતું, સાંસ્કૃતિક. 4. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, પરંપરા. 5. જુદા જુદા દેશમાં ફરવું તે, દેશાટન. 6. ઉત્તમ ઉક્તિ કે કથન, સુક્તિ. 7. કૃક સંક્રાંતિથી મકર સંક્રાંતિ સુધીનો સમય, દક્ષિણાયન. 8. કોઈ પણ વિષયનું તાત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન એટલે શાસ્ત્ર. શબ્દ સમૂહ માટે, શબ્દ વ્યાકરણ માટે ખૂબ જ મહત્વના હોય છે બાળકો. હવે બાળકો છેલ્લે એક, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, એક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગળના વિડીયો માટે પાછા મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો.